Namaskar, Jai Hind, Vidyarthi Mitra. This is Nepal Sivarma. I warmly welcome all of you to Maths and Master. In last video, we saw the history and introduction of English. English એક ભાષા તરીકે કેમ અસ્તિત્વમાં આવી, તેમાં ફ્રેન્ચ અને લેટિન ભાષાનું અસ્તિત્વ કેવી રીતે જોવા મળે છે અને આજે ઇન્ટરનેશનલ કમ્યુનિટીમાં ઇંગ્લિશ બોલાય છે તો તેનું કારણ શું હતું. તો મારી તમને એક હમ્બલ રિક્વેસ્ટ છે, જો તમે વિડિયો ન જોયો હોય તો તમે પહેલા એ વિડિયો જોઈ લેજો, બેઝિક ઓફ ઇંગ્લિશ ગ્રામર. ઓકે, in this video we are going to see basics of English grammar, alphabet, word, sentence, predicate, clause and phrases. આ બધી જ વસ્તુ જોવું કે જે બેઝિક છે ઇંગ્લિશનો પાયો હોય છે. ઓકે, જેમ કે આપણે ગુજરાતીમાં એનો પાયો હોય છે કક્કોની, બધું તેવી રીતે ઇંગ્લિશમાં છે તે જોઈશું. ઓકે, બિફોર મૂવિંગ અહેડ જો અહીં એક લાઈન લખી છે, ટ્રીટ ઇંગ્લિશ એઝ અ લેંગ્વેજ નોટ એઝ અ સબ્જેક્ટ. અંગ્રેજીને ભાષા તરીકે છે ને એને ટ્રીટ કરવી જોઈએ, તેની હારે વ્યવહાર કરવો જોઈએ, ના કે એક વિષય તરીકે. કેમ જોઈએ? તમે મેથેમેટિક્સ આઈ થિંક તમારું બધાનું સારું હશે. મેથેમેટિક્સમાં કાલે 2 ને 2 બરાબર 4 થતા હતા, આજે પણ 2 ને 2 બરાબર 4 થશે અને ભવિષ્યમાં કદાચ 2 ને 2 બરાબર 4 થશે, 6 કે 7 થઈ શકશે નહીં. ઓકે, પરંતુ ઇંગ્લિશમાં આ યાર ક્યારેક એમ આવી શકે છે, ક્યારેક વોઝ આવી શકે છે અને નાઉનનું આરોપણ કરતા હોય તમે ક્યારેક તો એઝ ઇટની સ્થિતિમાં આ યાર વેર પણ આવી શકે છે. જો ભવિષ્યની સ્થિતિ દર્શાવવાની હોય તો આ યાર શેલ આવી શકે છે, આ યાર વિલ પણ આવી શકે છે અને આઈ હોપ તમે અવેર છો કે ક્વેશ્ચન ટેગનો આપણે યુઝ કરતા હોઈએ તો આર એન્ડ આઈ પણ પોસિબલ છે. તો એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે ઇંગ્લિશ એક ભાષા તરીકે લેવી છે. જો તમે એને વિષયની જેમ લેશો તો રૂલ્સ અને રેગ્યુલેશનથી બાંધી દેશો, નિયમોથી બાંધી દેશો અને મગજ કે ગોખી લેશો તો એ કોન્ફ્લિક્ટ ઉભો કરે છે. કોઈ પણ ભાષા હોય તે પ્રેઝન્સ ઓફ માઇન્ડ અને કોમન સેન્સ થી ચાલે છે. ઓકે, પહેલો શબ્દ છે આલ્ફાબેટ. આઈ હોપ કે તમે સ્કૂલમાં નહીં ભણ્યા હોય કે ત્યાં એવું શીખવાડવામાં આવતું હશે કે ઇંગ્લિશમાં 26 આલ્ફાબેટ છે અને જો ભણી હોય તો રિયલી સોરી કે આ મારો આન્સર જે રહેશે બરાબર છે, તમે અત્યાર સુધી જે ભણ્યા છો એ અલગ રહેશે. ઇંગ્લિશમાં ખાલી એક જ આલ્ફાબેટ હોય છે. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, ઇંગ્લિશમાં ખાલી એક જ આલ્ફાબેટ હોય છે. તમે કોઈ પણ જેન્યુઅન સોર્સ છે, ઓક્સફોર્ડની ડિક્શનરી છે કે વિકિપીડિયામાં જઈને તમે સર્ચ મારી શકો છો, તમને આ જ જોવા મળશે જે હું બોલ્યો હતો કે there is only one alphabet in English. ઓકે, તમે જોયું હશે A B C D E F G બરાબર, Z અથવા G આપણે જોઈશું શું છે આગળ. એવી રીતે 26 તમે આમ અત્યાર સુધી ભણ્યા છો કે 26 લેટર. તો આઈ એમ રિયલી સોરી ફોર ધેટ, પણ ઇંગ્લિશમાં આ બધા શબ્દો નથી, સોરી આલ્ફાબેટ નથી, આ લેટર્સ છે. આ બધા શું છે? લેટર્સ છે, અક્ષરો છે. આ આલ્ફાબેટ નથી. આ A, આ એકલો A, આ એકલો B અને આ એકલો C. આ આલ્ફાબેટ નથી, these are the letters. આ બધા છે ને શું છે? અક્ષરો છે, લેટર્સ છે ઇંગ્લિશના. ઓકે, તો A B C અને Z સુધી અથવા Z સુધી આ બધા જે પણ છે તે લેટર્સ છે, તે આલ્ફાબેટ નથી. હું તમને હજી કહું છું, તમને એવું લાગતું હોય કે ઇંગ્લિશમાં 26 આલ્ફાબેટ છે તો તમે વિડિયો અહીંયા જ પોઝ કરીને ગૂગલ કરી શકો છો, તમને એ જ આન્સર મળશે જે મેં તમને કીધું છે. ઇંગ્લિશમાં આલ્ફાબેટ ઓન્લી એક જ છે. કેટલો? એક જ આલ્ફાબેટ છે જે કન્સિસ્ટિંગ ઓફ 26 લેટર ઇન ઇંગ્લિશ. આ 26 લેટરનો જે તમે કોમ્બિનેશન કરો બરાબર છે ત્યારે એક આલ્ફાબેટ બને છે. ઓકે, તમને વધારે સરળતાથી આપણે સમજીએ. આપણે વર્ણમાળા શબ્દો ગુજરાતીમાં સાંભળ્યો છે, જેમ કે વર્ણમાળા અ આ ઈ ઈ. તો આ તમે અને છે ને આ એકલો એ છે બરાબર છે, જ્યાં એકલો એ છે, આ એકલો આ એકલો ઈ. તો આને તમે વર્ણમાળા નહીં કહી શકો. આ બધા શું છે? વર્ણ છે બરાબર છે. આ વર્ણમાળા નથી આખી. તમે એમ કહો 3 વર્ણમાળા છે, જેમ કે આ માન્ય સ્વર 11 સ્વર છે, માન્ય 8 છે ને કક્કામાં આપણે જોઈએ વ્યંજન જોઈએ તો 34 વ્યંજન છે બરાબર છે. તમે એમ કહો 34 કક્કો છે. કક્કો કેટલો છે? 1. તમે સીધી રીતે આ ગુજરાતીમાં તમને સમજાવવાનો આપણે પ્રયત્ન કરીએ સમજવાનો, તો ગુજરાતી કક્કો બરાબર 1 છે, ઇંગ્લિશનો કક્કો આલ્ફાબેટ છે એ 1 છે. તો આપણે એકલો કે એકલો ખ એકલો ક તમે એમ નહીં કહો 1 કક્કો 2 કક્કો 3 કક્કો નો કહો. આ બધા શું છે? શબ્દો છે, સોરી અક્ષર છે બરાબર છે. તો એવી રીતે 34 અક્ષર છે, આમાં 11 આપણે શું કહેવાય છે? 34 વ્યંજન છે, 11 સ્વર છે, માઇનસ 8 છે. તો આ બધા થઈને વર્ણમાળા છે બરાબર છે. આ બધા થઈને એક વર્ણમાળા બનાવે છે બરાબર છે. આ બધા શું છે? વર્ણ છે. તેવી જ રીતે ઇંગ્લિશમાં 26 આ બધા લેટર્સ છે. આ 26 લેટર ભેગા થઈને એક આલ્ફાબેટ બનાવે છે બરાબર છે. શું બનાવે છે? એક આલ્ફાબેટ બનાવે છે. A છે તો એક લેટર છે, એક આલ્ફાબેટ નથી. B છે એક લેટર છે.
તો મેં તમને સાચું કીધું, તમે બરાબર સાચું સાંભળ્યું છે કે તમે આલ્ફાબેટ ઇંગ્લિશમાં એક છે, તમે કોઈ પણ જેન્યુઇન સોર્સમાં ચેક કરી શકો છો, તે ઓક્સફોર્ડની ડિક્શનરીમાં અથવા એની વેબસાઇટમાં જઈને તમે ચેક કરી શકો છો. ઓકે, આપણે વધારે તમને સરળતાથી સમજાવું. તમે વર્ણમાળા શબ્દ આવ્યો મળે છે, તો એક શબ્દ હું લખું છું વર્ણમાળા. વર્ણમાળા બરાબર છે. ઘડીક આ તમે ભૂલી જાઓ, માળા શબ્દ યાદ રાખો. તો માળા વિના તમને યાદ આવશે કોક માળાની વાત કરવામાં આવે છે, બરાબર છે. એટલે કે એમાં એક વસ્તુનો એક ફૂલ ને ફૂલની માળા, મોતીની માળા. તો એક ફૂલથી માળા બને, બે ફૂલથી માળા ન બને, ત્રણ ફૂલથી તે માળા બની શકે નહીં. તો તેમ જેમ એક ફૂલથી માળા ન બનાવી શકાય, બે ફૂલથી કદાચ માળા ન બની શકે, ત્રણ કરો તો પણ લગભગ માળા ન બની શકે. આપણે 26 ફૂલ ભેગા કરી તો તેમાંથી એક માળા બની શકે. આપણને એમ બે 26 ફૂલની 26 માળા બને ના, 26 ફૂલથી કેટલી માળા બની શકે? એક માળા બની શકે. એમ મોતી તમે 26 લાવો તો કદાચ તમે 26 મોતીથી એક મોતી માળા બનાવી શકો. તેમ ઇંગ્લિશમાં 26 લેટર ભેગા થઈને એક આલ્ફાબેટ બનાવતા. તો આઈ હોપ તમને સમજાઈ ગયું છે કે ઇંગ્લિશમાં ખાલી આલ્ફાબેટ એક જ છે. મૂવિંગ અહેડ આગળ વધીએ તો ઇંગ્લિશમાં વોવેલ્સ એટલે કે સ્વર 5 છે: a, e, i, o અને u. અને કોન્સોનન્ટ્સ વ્યંજન એટલે કે ઉપર સિવાયના જેટલા રહ્યા છે b c d e f g જેટલા છે એક પીસ, એ બધા શું છે? કોન્સોનન્ટ છે, વ્યંજન છે. એની સિવાય એક અગત્યનો ફેક્ટ છે, યાદ રાખજો કે સેમી વોવેલ્સ હાફ વોવેલ્સ છે, જે આપણે જો અર્ધ સ્વર કહે ગુજરાતીમાં તેને. તો ઇંગ્લિશમાં સામાન્ય રીતે એક કહેવામાં આવે છે, પણ બે છે, એક w અને y. બરાબર છે. સેમી વોવેલ્સ કહેવાય છે અથવા હાફ વોવેલ્સ કહેવાય છે. જરૂરિયાત મુજબ તે ક્યારેક વ્યંજનમાં કે સ્વરમાં પ્રયોગ થાય છે. જેમ કે એક શબ્દમાં લખું છું ડોંકી, તો જો આમાં y નથી બોલાતો, બરાબર છે, જેમ કે સાઇલેન્ટ રહેશે ડોંકી. તો આવી રીતે w અને y છે એને સેમી વોવેલ્સ કહેવામાં આવે છે, હાફ વોવેલ્સ કહેવામાં આવે છે, બરાબર છે. જરૂરિયાત મુજબ ક્યારેક સ્વર પણ બને છે અને વ્યંજન પણ બને છે. ઓકે, હજી એક વસ્તુ જોવાની ત્યાં એક શબ્દ લખ્યો છે z. હવે તમે ક્યારેક સાંભળ્યું છે z અને z કહેતા જો ઝૂ શબ્દ તમે સાંભળ્યો? ઝૂ, ઝૂલોજી. પછી જો તમે z, અને ક્યારેક તમે સમાચાર સાંભળ્યા છે ઝી ટીવી, ઝી ન્યૂઝ, બરાબર છે. પછી જીની બધી આપણે શું કહેવાય છે એન્ટરટેનમેન્ટ માટે પણ ચેનલ બધી છે. તો તમને એમ થાય કે સાચું શું? આ બંને સાથે છે, બરાબર છે. બે નો યુઝ થઈ શકે છે. ઝી છે એ અમેરિકન ઇંગ્લિશમાં યુઝ થાય છે. અત્યારે જે આપણે જે ભણીએ છીએ, આપણે જે ભણવાનું છે કોમ્પિટિટિવ માટે, એ છે બ્રિટન ઇંગ્લિશ છે. અને જે આપણે અત્યારે બોલાય છે ઇન્ડિયામાં મોસ્ટ ઓફ જે આપણે કમ્યુનિકેશન કરીએ છીએ તો એ અમેરિકન ઇંગ્લિશ છે, બરાબર છે. તો અમેરિકન ઇંગ્લિશમાં અને ઝી વચાય છે અને બ્રિટન ઇંગ્લિશમાં જે ટ્રેડિશનલ ઇંગ્લિશ છે તેમાં ઝેડ વાંચવામાં આવે છે. ઝૂ, ઝૂરોજી, ઝી ટીવી, ઝીબ્રા, તમે બધા શબ્દો સાંભળ્યા છે. ઓકે, આલ્ફાબેટ. આલ્ફા કદાચ તમે ગણિતમાં શબ્દ સાંભળી ગયા છો, અને બીટા. આલ્ફા અને બીટા આ બે શબ્દને હું લોપ કરી નાખું તો આલ્ફાબેટ બને છે. જેમ કે જોઈએ આપણે સંધિ ભણ્યા છે ગુજરાતીમાં, આઈ થિંક તમે. તો સૂર્ય અને ઉદય એ બે ભેગો હું સૂર્ય ઉદય કદાચ નહીં લખું, હું શું લખીશ? સૂર્યોદય લખીશ. સત વત્તા જન નું કદાચ સતજન ભેગું નહીં લખું, સતજન લખીશ, લોપ કરી નાખીશ. તેમ આલ્ફાબેટમાંથી બીટામાંથી હું એ કાઢી નાખીશ તો બની જશે આલ્ફાબેટ. તો આવી રીતે વર્ડ આલ્ફાબેટ બની જશે. આપણે જોયું કે તમને ખબર પડી ગઈ કે આલ્ફાબેટ કયા છે, કેટલા શું છે આલ્ફાબેટ એક છે, કેટલા લેટર છે. હું એક લેટર ઉપાડી લઉં આમાંથી, અહીંયાથી ડી ઉપાડી લઉં, પછી એક લેટર ઉપાડી લઉં ઓ, અને પછી એક લેટર ઉપાડી લઉં ઝી. અને તમે સાંભળ્યું હશે ડોગ બને છે, બરાબર છે. તો હું આમાંથી મેં એક લેટર ઉપાડ્યો ડી, એક લેટર ઉપાડ્યો ઓ અને એક લેટર ઉપાડ્યો ઝી, બરાબર છે. એટલે શબ્દ બન્યો ડોગ, બરાબર છે. ત્રણ લેટર બનાવીને એક શબ્દ બની ગયો. જો a meaningful combination of letters is called word. હું ત્રણ મેં કોઈ શબ્દ ઉપાડ્યા અને એનો અર્થ નીકળતો હોય, જેમ કે ડોગ એટલે કૂતરો, બરાબર છે, શ્વાન. તો એને આપણે શું કહીએ કે આ જે ત્રણ લેટર થી આપણે જે ભેગા કરીએ, બરાબર છે, એનો અર્થ નીકળે તો આપણે કહી શકીએ વર્ડ. તો હું શબ્દ એક ઉપાડી લઉં ઓ, પછી પાછો ડી ઉપાડી લઉં, પાછો ઝી ઉપાડી લઉં, બરાબર છે. તો આનો કોઈ અર્થ ન નીકળે, ઇંગ્લિશમાં તમને મળે ન મળે. પછી હું ઉપાડી લઉં ડી, ઝી, ઓ, આનો કોઈ અર્થ નથી નીકળતો. પણ હું એક શબ્દ ઉપાડી લઉં સી, પાછો એમાંથી ઉપાડી લઉં ઓ, અને પાછો એક શબ્દ ઉપાડી લઉં ડબલ્યુ, તો કાવ બની જાય, બરાબર છે. તો તમે મતલબ એમ થાય ઇંગ્લિશમાં વર્ડ શબ્દ કોને કહેવાય કે તમે કોઈ અક્ષર હોય, ઇંગ્લિશના કોઈ આલ્ફાબેટ છે, આખામાં જે ઇંગ્લિશમાં એક આલ્ફાબેટ છે તેમાંથી જે 26 લેટર રહેલા છે તેમાંથી કોઈ લેટર ઉપાડી લો. જેમ કે મેં એક સી ઉપાડ્યો, એક ઓ ઉપાડ્યો અને એક ડબલ્યુ ઉપાડ્યો, અથવા ડબલ્યુ ઉપાડ્યો છે, બરાબર છે. અને જો એનો અર્થ નીકળે તો એને આપણે વર્ડ કહીએ કે a meaningful combination of letters is called word. Sentence. હવે એવી જ રીતે જેમ મેં લેટર્સ ઉપાડ્યા હતા તેમ વર્ડ્સ ઉપાડ્યો. એક વર્ડ મેં ઉપાડ્યો છે ડોગ, એક વર્ડ મેં ઉપાડ્યો છે is, એક વર્ડ મેં ઉપાડ્યો છે એ, એક ઉપાડ્યો છે લોયર અને એનિમલ.
Dog is a loyal animal. A meaningful combination of word is called a sentence. હું આવી રીતે જેમ મેં લેટર ઉપાડ્યા હતા તેમ શબ્દો ઉપાડી લો અને જો એનો કોઈ અર્થ નીકળતો હોય બરાબર છે તો તેને ઇંગ્લિશમાં સેન્ટેન્સ કહેવામાં આવે છે, વાક્ય કહેવામાં આવે છે. જેમ કે એવી રીતે કહેવું કે cow is a useful animal. મેં એમાં શબ્દ ઉપાડી લીધો cow is, પછી આપણે શું કહેવાય a useful અને animal બરાબર છે. તો એવી રીતે પણ જો તમે જ્યારે શબ્દો ઉપાડો એનો અર્થ નીકળતો હોય તો તેને શું કહેવાય ઇંગ્લિશમાં સેન્ટેન્સ કહેવાય. આઈ હોપ તમારું ક્લિયર થઈ ગયું છે. ઓકે, મૂવિંગ અહેડ. હવે આગળની અગત્યની વસ્તુ છે કે સબ્જેક્ટ અને પ્રેડિકેટ. આગળ ક્લોઝ અને ફ્રેઝિસ સમજવા માટે આ વસ્તુ આપણને સારી રીતે ખબર પડવી જોઈએ. ઓકે, કોઈ વાક્ય હોય ને તેની અંદર સબ્જેક્ટ હોય ને પ્રેડિકેટ હોય છે. ઓકે, તમે જેના વિશે કહેવા માંગતો હોય એને સબ્જેક્ટ કહેવાય અને એની ઉપર શું કહેવા માંગતો હોય એને આપણે પ્રેડિકેટ કહેવાય. જેમ કે કર્તા અને પ્રેડિકેટ એટલે વિધેય. પ્રેડિકેટમાં બીજું કાંઈ નથી હોતું, એમાં ઓબ્જેક્ટ ના વર્બ હોય છે, કર્મ હોય છે અને સામાન્ય રીતે ક્યારેક ક્રિયાપદ પણ હોઈ શકે છે. ઓકે, જો હું એમ કહું ઇન્ડિયા, ઇન્ડિયા છે બરાબર છે, કરતા છે, પણ એનું ઇન્ડિયા વિશે શું કહેવા માંગુ છું? ઇન્ડિયા ઇઝ અ ડેમોક્રેટિક કન્ટ્રી. ઓકે, તો ઇન્ડિયા છે, આપણે કોના વિશે કહેવા માંગુ છું? ઇન્ડિયા બરાબર. એના વિશે શું કહેવા માંગુ છું? ઇઝ અ ડેમોક્રેટિક કન્ટ્રી. એટલે જેના વિશે કહેવા માંગતા હો છો બરાબર છે તે સબ્જેક્ટ હોય છે, એના વિશે શું કહેવા માંગુ છું તે પ્રેડિકેટ હોય છે. ગુજરાત, તો ગુજરાત ઇઝ અ ડેવલપ્ડ સ્ટેટ. ગુજરાત વિશે કહેવા માંગુ છું, શું કહેવા માંગુ છું? a developed state. હું ત્રીજું વાક્ય બોલું તમે આન્સર આપશો. ગાંધીનગર is a ક્લીન સિટી બરાબર છે. તો તમે આઈ થિંક મારો આન્સર મારો મેચ થશે. ગાંધીનગર વિશે કહેવા માંગો છો એટલે ઈ સબ્જેક્ટ છે, એના ઉપર શું કહેવા માંગુ છું? is a clean city, એ સુંદર શહેર છે. ગાંધીનગર is a capital of ગુજરાત. ગાંધીનગર વિશે કહેવા માંગુ છું, એ કરતા થશે. એના વિશે શું કહેવા માંગુ છું? is a capital of ગુજરાત. મતલબ સીધી રીતે કહું તો તમારે કોઈની વિશે કેવું છે બરાબર છે. જાણે કે ગાંધીનગર વિશે કેવું છે તો એ છે સબ્જેક્ટ, એની ઉપર કઈ કેવું છે, સુંદર છે, સારું છે, રાજધાની છે, તો ઈ એનું છે પ્રેડિકેટ, એના કહેવાય વિધેય બરાબર છે. અહેમદાબાદ બરાબર છે, અમદાવાદ is a metropolitan city બરાબર. અમદાવાદ છે મેટ્રોપોલિટન સિટી છે, તો હું અમદાવાદ વિશે કહેવા માંગુ છું બરાબર છે. અને જેના વિશે કહેવા માંગુ છું તે કરતા, એના વિશે શું કહેવા માંગુ છું? ઈ મેટ્રોપોલિટન સિટી છે, તો તે શું છે? વિધેય થયું છે. ઓકે, અમુક કેવું હોય છે, અમુક આપણે શું કહે છે સેન્ટેન્સ અથવા વર્ડ એવો હોય છે જેમાં કરતા નથી હોતું. કે થેન્ક યુ, હું આઈ થિંક થેન્ક યુ કહો તો હું તમને જ કહેતો હોઈશ તો આમાં છુપાયેલો છે કરતા. જો તો આ પ્રેડિકેટ છે થેન્ક યુ. હું કોને કહીશ? મારી સામે ઉભો છે એને જ કહેતો, એટલે કરતા એમાં છે આઈ બરાબર છે, થેન્ક યુ. ઓકે, તો સમજી ગયા છો કે આમાં પ્રેડિકેટ છે, આમાં કરતા છુપાયેલો છે. ગો, જો ના વિડિયો છોડીને ન જતા, ગો એટલે જવું બરાબર છે. તો આમાં હું કોક તમને કહેતો તમે સામે ઉભા છો એટલે જાવ એમ. અમેઝિંગ આ પ્રેડિકેટ છે. જો ઇટ વોઝ કોઈ તમે સારું પિક્ચર જોઈને આવા મતલબ પૂછ્યું શું છે, ઇટ વોઝ અમેઝિંગ, તો આ પિક્ચર વિશે કહેવાનું છે બરાબર છે. કાંઈક સારી વસ્તુ છે, કેવી રીતે બહુ મસ્ત અને સુંદર હતી. ઇટ વોઝ અમેઝિંગ. વેલ ડન, તમે સારા પર્સન્ટેજ લાવ્યા કોમ્પિટિટિવ એક્ઝામમાં, આપણે સારું સ્કોરિંગ કર્યું તો તમે ફ્રેન્ડ તમને શું કહે? વેલ ડન બરાબર છે. તો આમાં છે ને છુપાયેલો જ કરતા વેલ ડન, સારું કામ કર્યું હોય, સારું સ્કોરિંગ કર્યું હોય, મેચ જીત્યા છો ત્યારે બોલાતો. આ બધામાં સબ્જેક્ટ છુપાયેલો છે. તો આઈ થિંક તમને પ્રેડિકેટ અને સબ્જેક્ટ વિશે છે ને બેમાં ડાઉટ હશે તો ક્લિયર થઈ ગયો છે. સબ્જેક્ટ એટલે જેના વિશે કહેવા માંગતા હોય, એના વિશે શું કહેવા માંગતા હોય તે પ્રેડિકેટ છે. મૂવિંગ અહેડ. ફ્રેઝ, તમે આવું કદાચ સાંભળ્યું હશે, આ બેઝિક ઇંગ્લિશ માટે જરૂરી છે. ફ્રેઝ તમે સાંભળ્યું છે ઇન ધ ગાર્ડન, એટ હોમ ને ઓન ધ ટેબલ ને બહુ પૂછાઈ ગયેલું છે. નેવર ટેલ અ લાય, ટેલ પછી ડેશ ને લાય. આર્ટિકલમાં ખાસ કરીને ફ્રેઝમાં એક આખું છે ને કોઠો આવે છે જે પીએસએ માટે ખાસ અગત્યનો છે, આપણે જ્યારે કરવામાં આવે છે. હવે ફ્રેઝ શું છે? ફ્રેઝ ઇઝ અ ગ્રુપ ઓફ 2 or more words. શબ્દ આપણે જે જોયો, શબ્દ બે થી વધારે શબ્દનો જે ગ્રુપ છે બરાબર, સમૂહ છે, એને શું કહેવાય? ફ્રેઝ કહેવામાં આવે છે. ફ્રેઝ થી સેન્સ બને પણ કમ્પ્લીટ સેન્સ ન બને. એટલે કે જો ઇન ધ ગાર્ડન, બગીચામાં અર્થ નીકળે છે પણ સંપૂર્ણ અર્થ નહીં નીકળે. તમે બગીચામાં એમ કહો બગીચામાં, ઇન ધ ગાર્ડન, તમે તરત પૂછો બગીચામાં પણ શું એમ બરાબર. વાક્ય પૂરું કરવા માટે આમાં કરતા આપણે પ્રેડિકેટ ની જરૂર પડશે. હું એમ કહી દઉં આઈ સો હિમ ઇન ધ ગાર્ડન, મેં તેમને બગીચામાં જોયા. વાક્ય આખું એનો અર્થ મળી જાય છે, એની કમ્પ્લીટ સેન્સ બને છે. પણ ખાલી એમ કહો ઇન ધ ગાર્ડન, બગીચામાં, તો બગીચામાં શું તરત મને પૂછો બરાબર, એના સબ્જેક્ટ ને પ્રેડિકેટ ની જરૂર બને છે બરાબર, ની જરૂર પડશે. એટલે આઈ સો હિમ ઇન ધ ગાર્ડન, મેં તેમને બગીચામાં જોયા, એટલે કમ્પ્લીટ સેન્સ બને. એટ હોમ, ઘર પર, તરત તમે મને સવાલ પૂછો બીજો ઘર પર પણ શું એમ, તો એમાં સબ્જેક્ટ ને પ્રેડિકેટ જોઈએ. ડુ નોટ ટ્રાય ધીસ એટ હોમ બરાબર છે, આમાં કરતા છુપાયેલો છે. આને ઘર પર પ્રયત્ન કરતા નહીં બરાબર છે, એવી રીતના છે.
A bird is worth two birds. એક ચીડિયા એક ચકલી બે ચકલીઓ કરતા કિંમતી છે. આ સમજાવવું તો ખરા પણ આમ વાક્યમાં સેન્સ નથી બનતી. જો a bird in the hand is worth two birds in the bush. બરાબર છે. આમ ગુજરાતી કરો તો આમ હાથમાં રહેલી ચકલી છે ઝાડીમાં રહેલી બે ચકલીઓ કરતા વધારે સારી. પણ આ કહેવત છે એવી રીતે જો અથવા જો તમે એમ છે શબ્દ સમજવું છે કે આ તમારા હાથમાં કોઈ વસ્તુ રહેલી છે બરાબર છે એ તમે કલ્પના કરો કે 15-20 વસ્તુ કરતા એની કરતા એ વધારે સારી છે કારણ કે તમારા હાથમાં છે ઓલું તો હજી તમે મેળવ્યું નથી એટલે કલ્પના કરવા કરતા આ વસ્તુ સારી છે. તો આ ફ્રેઝ છે શું છે કાઈ પણ નથી કે આવી રીતના બે થી વધુ શબ્દનો સમૂહ છે. એક શબ્દ બે થી વધારે શબ્દ શું છે એનો સમૂહ છે બરાબર છે. આને શબ્દ સમૂહ એ રીતે કહેવામાં આવે છે બે થી વધુ વસ્તુનો શબ્દનો સમૂહ છે અને વિશિષ્ટ શબ્દ સમૂહ કહીએ છીએ. ઇન ધ બુશ, ઇન ધ હેન્ડ, એટ હોમ આ બધા માટે વાક્ય પૂરું કરવા માટે આમાં સબ્જેક્ટ અને પ્રેડિકેટ ની જરૂર પડે છે બરાબર છે. એટલે આની સેન્સ બને આ બધાથી પણ કમ્પ્લીટ સેન્સ ના બને એના માટે સબ્જેક્ટ અને પ્રેડિકેટ ની જરૂર પડશે. આગળ જો તો આવશે ક્લોઝ ઉપવાક્ય બરાબર છે. ક્લોઝ આપણને એમ થાય ક્લોઝ ભણવું શું જરૂરી છે પણ આ ઇનડાયરેક્ટલી રિલેટિવ પ્રોનાઉન અને રિલેટિવ એડજેક્ટિવ માં પૂછાય છે જેમ કે who, whom, what, which, where આવા જેવા છે એ બધામાં ક્લોઝ ની શું કહેવાય છે જરૂર પડે છે. એટલે ક્લોઝ ઇનડાયરેક્ટલી રીતે ત્યાં પૂછાઈ જતું હોય છે. ક્લોઝ હવે ક્લોઝ એટલે શું છે જો ક્લોઝ માં બે વાક્ય હોય છે. જો I know the man એટલું તમે જુઓ I know the man. હવે જો I સબ્જેક્ટ પણ છે એના વિશે કહેવા માંગે છે તે માણસને જાણું છું બરાબર છે અને સબ્જેક્ટ પણ છે અને પોતાનો પ્રેડિકેટ પણ છે. I know the man હા હું તેને જાણું છું તો તમે તરત કહો હા જાણો તો છો પણ શું એમ એ વાક્ય અધૂરું રહેશે બરાબર છે. એક બીજું વાક્ય લે who stole your purse કરતા છે who એટલે કોઈ ગમે છે પ્રેડિકેટ પણ છે જેના વિશે કહીએ છીએ. જેણે તમારું પર્સ ચોર્યું તો હા તો તમે હા તો શું થયું પર્સ ચોર્યું તો અધૂરું રહે છે. હવે તમે જુઓ આ બેને પોતપોતાનું શું છે સબ્જેક્ટ પણ છે અને પ્રેડિકેટ પણ છે તેમ છતાં એ વાક્યની કમ્પ્લીટ સેન્સ નથી બનતું. આ બેને છોડી દો તમે જુઓ I know the man હું તેને જાણું છું કે જેણે તમારું પર્સ ચોર્યું હતું. મતલબ કે આ બે ક્લોઝ એટલે શું છે બે વાક્ય આપેલા છે બંનેના સબ્જેક્ટ પણ છે બંનેના પ્રેડિકેટ પણ છે પરંતુ તેમ છતાં એક વાક્યનો સંપૂર્ણ અર્થ ન નીકળે. હું તેને જાણું છું તમે કે જાણો છો તો શું છે કોને જાણો છો શું જાણો છો બરાબર છે. તરત પછી બીજું વાક્ય આમ બોલું કે તેણે તમારું પર્સ ચોર્યું હતું. આ તો ચોર્યું તો શું થયું ચોર્યું છે પણ હું બે જોડી દઉં હું તેને જાણું છું કે જેણે તમારું પર્સ ચોર્યું હતું એટલે કમ્પ્લીટ સેન્સ મને તરત તમને યાદ આવી જશે. હા આ બરાબર છે. આ આખું એક ક્લોઝ છે. આ બે વાક્ય છે. ઓકે ધીસ ઇઝ ધ પ્લેસ આ તે જગ્યા છે. આ એક વાક્ય છે where we live જ્યાં આપણે રહીએ છીએ બરાબર. આપણે આ જો ધીસ ઇઝ ધ પ્લેસ આ તે જગ્યા છે. આ વાક્યમાં અધૂરો મતલબ છે તમને એવું નથી લાગતું આ તે જગ્યા છે પણ જગ્યા છે તો શું છે તો છે પણ એમ કે where we live જ્યાં આપણે રહીએ છીએ તો તમે ખાલી આ વાક્યનો એટલે સમજો જ્યાં આપણે રહીએ છીએ આ રહીએ છીએ તો રહીએ છીએ ભાઈ નો રે ભાઈ પણ તમે જોડી દો ધીસ ઇઝ ધ પ્લેસ where we live આ બેને જોડી દો એટલે કમ્પ્લીટ સેન્સ આવશે બરાબર. કમ્પ્લીટ સેન્સ ક્યારે આવશે જ્યારે બેને તમે જોડી દો આ તે જગ્યા છે જ્યાં આપણે રહીએ છીએ. એટલે ક્લોઝ છે બીજું કાંઈ નથી બે વાક્ય છે અને બે વાક્ય એકબીજા ઉપર આધારિત છે બરાબર છે. એ બે માંથી એક પણ વાક્ય જો કાઢી નાખો તો એનો અર્થ અધૂરો રહી જાય બરાબર છે. ઓકે હવે ફ્રેઝ અને ક્લોઝ નું તમારે આપણે શું કહેવાય છે આપણે બે વચ્ચે ડિફરન્સ હોય તો જો ફ્રેઝ ને મીનિંગ નથી અને ક્લોઝ ને પણ મીનિંગ નથી. કઈ રીતે તમે સ્વતંત્ર મીનિંગ નથી લેતો. ફ્રેઝમાં પોતાનો સબ્જેક્ટ અને પ્રેડિકેટ એના નથી. જો ફ્રેઝમાં દેખાય તમને આમાં સબ્જેક્ટ કે પ્રેડિકેટ નથી કે ઇન ધ ગાર્ડન એટ હોમ ઇન ધ હેન્ડ બરાબર છે ઇન ધ બુશ આમાં એના સબ્જેક્ટ કે પ્રેડિકેટ કાંઈ પણ નથી. ક્લોઝમાં એને પોતાનો સબ્જેક્ટ પણ હોય છે અને પ્રેડિકેટ કે પણ હોય છે. જો આમાં જો બીજું ક્લોઝ જો એમાં સબ્જેક્ટ પણ છે અને પ્રેડિકેટ છે તેમ છતાં જો એ બંનેને જોડી ન દઈએ આપણે બરાબર છે તો એમ છે તેનો મીનિંગ પૂરો ન થાય કમ્પ્લીટ સેન્સ બનતી નથી બરાબર છે. આઈ થિંક તમને આ બે વિષયનો ડિફરન્સ ક્લિયર થઈ ગયો છે. ઓકે આપણે આજના વિડિયોમાં આલ્ફાબેટ જોયા છે પછી આપણે વર્ડ્સ જોયા પછી સેન્ટેન્સ જોયા પછી પ્રેડિકેટ જોયું છે ફ્રેઝ જોયું છે અને ક્લોઝ જોયું છે. ક્વિકલી રિવિઝન કરો તો આલ્ફાબેટ ઇંગ્લિશમાં એક હોય છે પછી વર્ડ્સ આલ્ફાબેટ માંથી પછી વર્ડ્સ કેવી રીતે બનાવી શકાય છે લેટર્સ થ્રુ બરાબર તે આપણે જોયું. પછી સેન્ટેન્સ કેવી રીતે બનાવી શકાય છે તે જોયું. ફ્રેઝ જેને સબ્જેક્ટ કે પ્રેડિકેટ નથી હોતો બરાબર છે તે જોયું છે અને ક્લોઝ હોય છે તેને પોતાનો સબ્જેક્ટ અને પ્રેડિકેટ હોય છે તેમ છતાં કમ્પ્લીટ સેન્સ બનતી નથી જ્યાં સુધી બંને વાક્યને જોડી દેવામાં ન આવે. So this is from my side. I hope you like this video. If you like this video, please share these videos.
do subscribe to our channel and comment down the below what do you think about this video. Okay. To be continued in the next video, you will get part of speech, noun, pronoun, verb, adverb, adjective, conjunction, preposition, and interjection. This is from my side.